જે રીતના રાજકોટની અંદર જે અગ્નિકાંડની ઘટના બની હતી, જે બધા જ ને ખબર છે કે ક્યાંક ને ક્યાંક તંત્રની જે ઢીલી નીતિ હતી જેના કારણે ઘટના બની હતી। જે રીતના હાલ આરએમસીના જે અધિકારીઓના નામ સામે આવી રહ્યા છે, ત્યારે કોઈ પણ જાતના પદાધિકારીઓ ઉપર જે રીતના પગલાં લેવામાં નથી આવી રહ્યા, ત્યારે કોંગ્રેસ દ્વારા જે ધરણા ઉપવાસનો કાર્યક્રમ રાજકોટ ત્રિકોણબાગ ખાતે રાખવામાં આવ્યો છે। જે રીતના આપ જોઈ રહ્યા છો, દરેક આગેવાનો અહીંયા છે। ત્યારે શું કહેશો ખાસ કરીને જે ધરણાનો ઉપવાસ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ મુદ્દે? જે દુઃખદ ઘટના બની એ બાબતની અંદર અમે આ ધરણાનો કાર્યક્રમ જે ગતિએ સીટની તપાસ, ક્રાઇમ બ્રાન્ચની તપાસ, અધિકારીઓ ઉપર પગલાં લેવામાં આવ્યા છે, પણ જે અધિકારીઓને છાવરવામાં આવી રહ્યા છે, જે પદાધિકારીઓને છાવરવામાં આવી રહ્યા છે, કોર્પોરેટરોને છાવરવામાં આવી રહ્યા છે, એના માટે અમે આ ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। અને તાત્કાલિક ધોરણે બરોબર જે કોર્પોરેટરો આમાં સંડાયેલા એની સામે તાત્કાલિક પગલાં લે અને બીજા જે અધિકારીઓ રહ્યા એની સામે પણ આ તાત્કાલિક પગલાં લે। અને સીટની તપાસમાં અમારી માંગણી છે કે બીજા જે ઈમાનદાર અધિકારીઓ છે તેને આમાં સીટની અંદર સાથે રાખી અને આ તપાસ તાત્કાલિક પૂર્ણ કરી અને પીડિતોને ન્યાય મળે એવી અમારી માંગણી છે। જે રીતના આપ જોઈ રહ્યા છો કે જે વિરોધ ચાલી રહ્યો છે, જે રીતના પોસ્ટરો હાથમાં રાખવામાં આવ્યા છે, આઈપીએસ સુધા પાંડે, આઈપીએસ સુજાતા મજમુદાર, આઈપીએસ નીલપીત રાયને તપાસ ટીમની અંદર સામેલ કરવામાં આવે। નીચે લખ્યું છે કે જો સરકારના પેટમાં પાપ ના હોય તો આવા મજબૂત અધિકારીઓને પીડિતોની માંગણી મુજબ તપાસ ટીમમાં લેવામાં વાંધો શું છે? ત્યારે જે રીતના રાજકોટ નહીં પરંતુ ગુજરાતના જેટલા પણ કાંડો થયા છે ત્યાં માત્ર ને માત્ર સુભાષજીને જે તપાસ ટીમની અંદર સામેલ કરીને તપાસ સોંપવામાં આવી છે, ત્યારે કોઈ જ અધિકારીઓ પર જે રીતના કાર્યવાહી થવી જોઈએ તે નથી થઈ। ત્યારે આપણી સાથે બીજા પણ આગેવાન છે તે જોડાશે, આપણે તેમની સાથે પણ વાત કરીશું। ખાસ કરીને જે રીતના કોંગ્રેસ એની સિવાય પ્રમુખ આપણી સાથે છે, શું કહેશો બ્રિજરાજસિંહ, આપ પણ અહીંયા ધરણા ઉપવાસની અંદર જોડાયા છો, ક્યાર સુધી આ ચાલશે તમારું ધરણા આંદોલન? ક્યાંક ને ક્યાંક જે ટીઆરપી કાંડમાં 27 જેટલા બાળકોનો જીવ હોમાઈ ગયું છે તેને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ ત્રિકોણબાગ ખાતે 72 કલાકના ઉપવાસ આંદોલનથી એક એવું સ્પષ્ટ અમારું તંત્રને અને સરકારને કહેવા માંગીએ છીએ, ક્યાંક ને ક્યાંક આમાં ટીઆરપી કાંડમાં ભીનું સંકેલવાનું કામ જે તંત્ર દ્વારા થતું હોય તેવું અમને લાગી રહ્યું છે। તેથી તે પીડિતોને જીવને ન્યાય મળે અને ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા જે બેદરકાર છે તે બાબતે અને ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા છે તેના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થાય અને પીડિતોને ન્યાય મળે। અને ક્યાંક ને ક્યાંક જે સરકાર દ્વારા 4 લાખનું વળતર આપવામાં આવ્યું છે તેને બદલે તંત્ર દ્વારા 1 કરોડ કે જે રીતના તેઓ માંગ કરી રહ્યા છે। રોહિતસિંહ પણ આપણી સાથે છે। રોહિતસિંહ, શું કહેશો? આપ પણ એક વિદ્યાર્થી આગેવાન છો અને કોંગ્રેસ પ્રવક્તા છો, જ્યારે આ કોંગ્રેસનું ઉપવાસ ધરણાનો કાર્યક્રમ ચાલુ છે, આ કેટલું યોગ્ય કહેવાય કે હજી ઘણા અધિકારીઓને છાવરવામાં આવે છે? જે ગેમ ઝોનનું અગ્નિકાંડ થયું છે તેમાં નાના નાના માછલાઓને જેલમાં નાખી સરકાર સીટની તપાસ રચી અને ક્યાંક ને ક્યાંક આખી તપાસને ગેરમાર્ગે દોરી રહી છે। નાના નાના અધિકારીઓને તમે સસ્પેન્ડ કરી દીધા, મોટા અધિકારીઓની બદલી કરી દીધી અને જે આરોપીઓ છે સંચાલકો એને જેલમાં નાખી દીધા। ગઈકાલે જ એક ગેમના સંચાલક જે આરોપી છે તેમણે કીધું કે ભાજપના નેતાને 1.5 લાખ રૂપિયા આપીને મંજૂરી મેળવી હતી, અમને પરમિશન મળી હતી। એટલે ક્યાંક ને ક્યાંક ઘણા બધા સવાલો પેદા થાય છે કે માત્ર અધિકારીઓ ઉપર જ કેમ કાર્યવાહી, ભાજપના પદાધિકારીઓ પર બદલી એની ઉપર કાર્યવાહી થવી જોઈએ। ક્યાંક ને ક્યાંક નેતાઓના મંજૂરી કે એમના ભલામણ વગર આવું કોઈ કાર્ય શક્ય નથી। 4 વર્ષથી આવી રીતના ધમધમતું હોય મોતના માછડા સમાન અને 27 જેટલા પરિવારોના માળા વિખાયા હોય ત્યારે રાજ્ય સરકાર 4 લાખની સહાય આપી અને મત માગવા નીકળે છે। ભાઈ, કોઈ 4 લાખથી કોઈનો પરિવાર આખી જિંદગી નથી હાલવાનો। 1 કરોડ રૂપિયા સહાય આપો। તમે સીટની રચના કરી છે, સુભાષ ત્રિવેદી તમામ સીટની રચનામાં એક જ અધિકારી શા માટે? સરકારનો માનીતો અધિકારીને બધા સીટની રચનામાં રાખી અને 4 સીટ સરકાર કેમ દાખલ કરે? મોટા આરોપીને બચાવી લે, નાના આરોપીને જેલમાં રાખે અને પૈસાના તોડ થઈ રહ્યા છે। એટલે અમારી મુખ્ય માંગ જે 27 સદભાગીઓના પરિવાર છે તેમને ન્યાય મળે, તેમને 1 કરોડ રૂપિયાની સહાય મળે, તપાસની અંદર સારા અધિકારીની જે પરિવાર કે તેમની નિમણૂક કરીને પારદર્શક તપાસ કરાવે। ભવિષ્યમાં ગુજરાતમાં આવી ઘટનાઓ કેમ થતી અટકે
આ બધી અમારી મુખ્ય માંગો છે અને 3 દિવસના અમારા ઉપવાસ આંદોલન છે. એમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જિગ્નેશભાઈ મેવાણીની આગેવાનીમાં કોંગ્રેસ આંદોલન કરી રહ્યું છે અને આવનારા 3 દિવસની અંદર શક્તિસિંહ, અમિતભાઈ ચાવડા, ગેનીબેન ઠાકોર જેવા આગેવાનો આમાં જોડાવાના છે. જે રીતના વાત કરવામાં આવે તો ગઈકાલે એક કોર્પોરેટરનું નામ સામે આવ્યું, નીતિનભાઈ રામાણી. ત્યારે તેઓએ એવું કહ્યું કે મેં ખાલી ભલામણ કરી હતી, તેમણે લૂલો બચાવ કર્યો. ત્યારે આવા તો અનેક કોર્પોરેટરના નામ હોઈ શકે કે જે લોકો આ રીતના વાત કરતા હોય, ભલામણ કરતા હોય. અને કમિશનરે પણ કીધું 1200 જેટલા માછડા જે બોમ્બ સમાન છે તે ધમધમી રહ્યા છે. શું કહેશો? ક્યાંક ને ક્યાંક નેતાઓના ઈશારા વગર કે નેતાઓની ભલામણ વગર અધિકારીઓ કોઈ સાઇન નથી કરતા, કારણ કે કોઈ પણ ગેરકાયદેસર કામ અને નેતાઓના આશીર્વાદ કે ભલામણથી થતું હોય. એટલે અમારી જાણમાં આવ્યું છે ત્યાં સુધી 5 થી 6 કોર્પોરેટરોની ભલામણી હતી અને કોર્પોરેટરોએ આ મંજૂરી અનલીગલી આપવા માટે પૈસા લીધેલા હતા. એટલે કોઈ પણ કામ મને નથી લાગતું કે કોઈ અધિકારીઓના પરમિશન વગર થાય. એટલે ક્યાંક ને ક્યાંક માત્ર અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવાના બદલે ભાજપના પદાધિકારીઓ ઉપર તપાસ કરીને એની ફરિયાદમાં નામ નાખવું જોઈએ, નહીં કે આવી ભવિષ્યમાં ઘટનાઓ બન્યા જ કરશે. જે રીતના આપણે જોયું કે તેઓએ વાત કરી કે માત્ર અધિકારી જ નહીં, પદાધિકારીઓની પણ જે રીતના તપાસ છે તે થવી જોઈએ. શું કહેશો? પદાધિકારીઓને હજી કોઈને ફરિયાદની અંદર લેવાયા નથી. ખરેખર આ દુઃખદ ઘટના હતી. કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરની સામે 302 નો ગુનો દાખલ થયો. એટલા જ પદાધિકારી છે, ચેરમેન હોય કે મેયર, એની પણ સામે ગુના દાખલ થવા જોઈએ એવી કોંગ્રેસ પક્ષની માગણી છે. ગઈકાલે એક કોર્પોરેટરનું નામ સામે આવ્યું કે તેઓએ ભલામણ કરી હતી અને તેઓએ સ્વીકાર્યું પણ મેં ભલામણ કરી હતી, માત્ર એમને ભલામણ સંબંધ ખાતર કરી હતી. તો આ કેટલું યોગ્ય કહેવાય કે કોર્પોરેટરોની આ રીતની નીતિ? ખરેખર કોર્પોરેટરને જેને કબૂલાત કરી છે એની સામે પણ ગુનો દાખલ થવો જોઈએ અને એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ એવી કોંગ્રેસ પક્ષની માગણી છે. ગઈકાલે જે કોર્પોરેટરનું નામ સામે આવ્યું તેઓએ કીધું કે સાગઠિયા છે તે 2-5 હજાર રૂપિયા પણ છોડતા નહોતા નાના વ્યક્તિઓ પાસે. તેઓએ એવું કહ્યું છે ટીવીના માધ્યમથી. એ મુદ્દે આપ શું કહેશો? ખરેખર રાજકોટ મહાનગરપાલિકામાં તમામ શાખાઓમાં ભ્રષ્ટાચાર સિવાય કામ નથી થતા. કોઈ પણ ટેબલે જાય તો પૈસા દેવા પડે છે અને ન્યૂઝ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં સાગઠિયાના તમામ બંગલાના પણ ફોટા આવેલા છે, પેટ્રોલ પંપના ફોટા આવેલા છે. એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને એની સામે 302 નો ગુનો દાખલ થવો જોઈએ અને મિલકતું જે છે એની સીલ થવી જોઈએ અને લોકોને પરત પૈસા આપવા જોઈએ એવી અમારી માગણી છે. જે રીતના આપણે જોયું કે જે અતુલભાઈ હતા રાજકોટ શહેર પ્રમુખ, તે આપણી સાથે હતા. તેઓએ કીધું કે તેની જેટલી પણ સાગઠિયાની સંપત્તિ છે તે બધી જ સીલ થવી જોઈએ. ત્યારે જે રીતના વાત કરવામાં આવે તો જે ધરણા ઉપવાસ આંદોલન છે તે 3 દિવસનો રાખવામાં આવ્યો છે અને હજુ પણ એ ચાલુ જ રહેશે. ત્યારે આપણે ગાયત્રીબા સાથે પણ વાત કરીશું. મંજૂરી ક્યાંથી મળી અને એ મંજૂરી જો હતી તો આટલો બધો જથ્થો એને કોણ આપતું હતું, કઈ કંપની એનું સપ્લાય કર્યું? વાત કરવામાં આવે તો કોર્પોરેટરોના નામ સામે આવ્યા છે. શું કહેશો કોર્પોરેટરોના નામ? ભારતીય જનતા પાર્ટીનું આખું તંત્ર છે આમાં સંડોવાયેલું છે અને જ્યારે કોર્પોરેટરોના પણ નામ આવે છે ત્યારે ચોક્કસ અમે કહી છીએ કે ભારતીય જનતા પાર્ટીના જે છે એને બધાને સસ્પેન્ડ કરવામાં આવે, એટલે ભારતીય જનતા પાર્ટીને બોડીને સુપરસીલ કરવામાં આવે એવી અમારી ચોક્કસ માંગ છે. અને સાથે સાથે અમે એક પણ કહી છીએ કે જે કોર્પોરેટરોની સાથે જે સંકલન સમિતિ હતી એના પણ જે ત્યારના સભ્યો હતા એને પણ બોલાવી અને એની પણ પૂછપરછ કરવામાં આવે. ત્યારે ગઈકાલે કોર્પોરેટરે એવું કીધું કે સાગઠિયા છે તેનો બહુ મોટો વહીવટ ચાલતો હતો, નાનેથી મોટા માણસને કોઈને છોડતા નહોતા. તો એ મુદ્દે આપ શું કહેશો? જ્યારે ભારતીય જનતા પાર્ટીના જો કોર્પોરેટરો જ એવું કહેતા હોય તો આ જે ભારતીય જનતા પાર્ટીના જે ભ્રષ્ટ શાસકો છે એનો ચહેરો પણ અહીંયા દેખાઈ આવે છે. અને આનાથી મોટો પુરાવો શું હોય કે જે એમના કોર્પોરેટરો જ કહી રહ્યા છે કે ટીપી જે શાખાના અધિકારી છે એ લાંચ લેતા હતા. એક તો આમ તો જોઈએ તો તમે જોશો કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો હોય કે પછી સાંસદ હોય, હમણાં જ તમે જોશો કે ભારતીય જનતા પાર્ટીના સાંસદે પણ એવું કીધું હતું કે મારી પાસેથી લાંચ માંગવામાં આવી. તો લાંચ લેવો અને લાંચ દેવી બંને ગુનો છે. તો શું આ લોકોને પણ ક્યાંક ને ક્યાંક એમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો પણ અધિકારીઓની સાથે એની સંડોવણી હશે એ ચોક્કસ અહીં પુરવાર થાય છે. જોયું કે તેઓ કહી રહ્યા છે કે જે રીતના શાસકોની પણ ક્યાંક ને ક્યાંક આ ઘટનાની અંદર સંડોવણી હોય તે રીતના લાગી રહ્યું છે. ત્યારે ગઈકાલના રોજ જે રીતના અમે આપને દેખાડ્યું હતું કે કોર્પોરેટરનું નામ સામે આવ્યું, ત્યારે તે કોર્પોરેટરનો વળતો જવાબ એવો હતો કે મેં માત્ર સંબંધ ખાતર જ ત્યાં ભલામણ કરી હતી, માત્ર આર્કિટેક્ટને મેં ભલામણ કરી હતી. અને તેઓએ એવું પણ સ્વીકાર્યું કે જે સાગઠિયા છે તે નેતાઓ સાથે મળીને જે રીતના ભ્રષ્ટાચાર કરતા હતા
અને મેં પૈસા નથી લીધા ત્યારે કોઈ બીજા વ્યક્તિએ પૈસા લીધા હોઈ શકે ને નાનેથી નાના વ્યક્તિ પાસે 2 થી 5,000 રૂપિયા પણ સાગઠિયા સાહેબ છે તે લેતા હતા, આવું એક કોર્પોરેટરે કહ્યું. ત્યારે કેમ હજુ સુધી કોઈ તંત્રના ધ્યાને ન આવ્યું? સરકારી તંત્ર જે રીતના હજુ સુધીમાં કોઈ કાર્યવાહી છે તે કરી નહોતી રહી, તો કેમ તેઓએ કોઈનું ધ્યાન ન દોર્યું? તેઓને ખબર હતી, કોર્પોરેટરોને ખબર હતી કે જે રીતના આ છે ભ્રષ્ટાચાર છે તે કરવામાં આવી રહ્યો છે, તો છતાં કેમ કોઈ કોર્પોરેટર છે તે હજુ સુધીમાં આ વિશે કોઈને જાણ ન કરી? કેમ કે જે રીતના વાત કરવામાં આવી રહી છે કે સાંસદ રામભાઈ મોકરિયાએ પણ કહ્યું હતું કે મેં પણ 70,000 રૂપિયાની લાંચ આપી હતી. તો લાંચ આપવું અને લેવી બંને ગુનો છે. ત્યારે આવા જો સાંસદ તરીકેના જે પદાધિકારી છે તેઓને પણ જે રીતના ભૂતકાળમાં તેઓએ પણ લાંચ આપી હતી, તો આ જે અધિકારીઓ છે જેની ધરપકડ કરવામાં આવી છે, આ બીજા તો કોને મૂકે? જો આટલા મોટા ગજાના લોકોને પણ ન મૂકતા હોય તો એ નાના માણસોને તો ક્યાંથી મૂકે? ત્યારે આવા અધિકારીઓની જે રીતના જે સંપત્તિઓ છે કરોડો રૂપિયાની, જે લોકો પાસેથી પડાવેલા પૈસા છે, જી હા, જે રીતના વાત કરવામાં આવે તો એ માત્ર ને માત્ર પડાવેલા જ પૈસા છે. તો આ પડાવેલા પૈસાની જે સંપત્તિઓ ખરીદેલી છે તે ખરેખર સીલ થવી જોઈએ. કેમેરા પર્સન મિત ભાયણી સાથે સાહિલ સપ્પા, BS9 TV ન્યૂઝ રાજકોટ. આવા જ અપડેટ જોવા માટે અમારી સાથે બન્યા રહેજો આપ.